આણંદના કહાનવાડીનો જમીન વિવાદ હાઈકોર્ટ સુધી હવે પહોંચ્યો છે। રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેમાં ગુરુકુળનો પક્ષ સાંભળ્યા વગર જ સરકાર નિર્ણય ન લે તે માટે અરજી દાખલ કરવામાં આવી છે। સરકારે ગામની 237 વીઘા જમીન ગુરુકુળને સસ્તા ભાવે ફાળવી દેતા વિરોધ થયો હતો। 114 કરોડની કિંમતની જમીન માત્ર 38 કરોડમાં વેચી દેવાઈ। આણંદના સાંસદ મિતેશ પટેલની ભલામણ પછી જમીન ગુરુકુળને દેવાઈ હોવાનું સામે આવ્યું, જેમાં ગ્રામજનોને જમીન બચાવવા આંદોલન શરૂ કરતા વિવાદ વકર્યો છે। તો હાલ જમીનના અંગે વિવાદ ચાલી રહ્યો છે। ગ્રામ લોકોએ વિરોધ કરતા વિવાદ થયો હતો। ગામ લોકો દ્વારા વિવાદ કરવામાં આવ્યો છે, વિરોધ પણ યથાવત છે। ગ્રામજનોએ જમીન બચાવવા આંદોલન પણ શરૂ કરતા વિવાદ વકર્યો છે, જેમાં આણંદના કહાનવાડીનો જમીન વિવાદ હાઈકોર્ટ સુધી હવે પહોંચ્યો છે। અને આ સાથે જ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે। ગામ લોકોએ વિરોધ કરતા વિવાદ થયો છે। ગુરુકુળનો પક્ષ સાંભળ્યા વગર જ સરકાર નિર્ણય ન લે તે માટે અરજી દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે। જમીનના વિવાદ હવે વાત કરી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, શું વધુ અપડેટ? આજે ચોક્કસથી જે આણંદ જિલ્લાનો વાંસળા તાલુકો છે અને તેનું કાનવાડી ગામ છે, તે ગામની જે સરકારી પડતર જમીન હતી તે સરકાર દ્વારા રાજકોટની સ્વામિનારાયણ સંસ્થાના ગુરુકુળ માટે બાંધવા માટે આપવામાં આવી હતી। 237 વીઘા જેટલી આ જમીન હતી અને જયારે ગુરુકુળના જે સંચાલક છે તેઓ અહીંયા ગામમાં જયારે એનું મહેસૂલ ભરવા આવ્યા ત્યારે સમગ્ર ગ્રામજનોને ખબર પડી હતી ને ત્યારબાદ સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો અને ગામ લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું। જોકે આંદોલન બાદ હવે જે ગુરુકુળના જે સંચાલકો છે તેમણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે અને સરકાર દ્વારા કોઈ પણ જાતની જે સંસ્થાને સાંભળ્યા વિના કોઈ નિર્ણય ના લે તે માટેની રીટ દાખલ કરી છે, જેને લઈને હવે રાજકારણ પણ વધુ ગરમાયું છે। આભાર ઘનશ્યામ, માહિતી આપવા બદલ।